શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 6 માં આપણે લાસ્ટ થિયરી ભણ્યા હતા ડીએનએનું સ્વયંજનન, એટલે કે ડીએનએમાં અર્ધ રૂઢિગત સ્વયંજનન થાય છે અને એવો આપણે પ્રયોગ કોણે કર્યો તો મેસેલ્સન અને સ્ટાલે પ્રયોગ કર્યો તો। મેસેલ્સન અને સ્ટાલે જે પ્રયોગ કર્યો હતો એ કોના પર કર્યો તો ઈ કોલાઈ બેક્ટેરિયા પર કર્યો હતો અને ઈ કોલાઈ બેક્ટેરિયામાં એમને 15N અને 14N સમસ્થાનિકનો ઉપયોગ કર્યો હતો અને એ જે સમસ્થાનિક હતા એ ભારે સમસ્થાનિક અને હલકા સમસ્થાનિકનો ઉપયોગ કર્યો અને એ ઉપયોગ કરીને સાબિત કરી ચૂક્યા કે ડીએનએ છે એ ડીએનએમાં અર્ધ રૂઢિગત સ્વયંજનન થાય છે। એવો જ પ્રયોગ ટેલર અને તેના સહયોગી જે બીજા સાથીદાર હતા તો એ ટેલરે અને એના બીજા જે સાથી હતા એમને 1958 છે એ 1958માં વનસ્પતિ અને એ જે છે વિસિયા ફાબા આના પર પ્રયોગ કર્યો। આ વિસિયા ફાબા વનસ્પતિ પર પ્રયોગ કર્યો અને એની અંદર જે નવ સંશ્લેષિત ડીએનએ હતો ને એ ડીએનએ છે એ ડીએનએમાં એમને રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો અને એ થાઇમિડિનના ઉપયોગ કરીને સાબિત કર્યું કે જે રંગસૂત્ર છે એટલે જે વિસિયા ફાબા છે ને એનામાં એમને રંગસૂત્ર છે અને એ રંગસૂત્ર પર પ્રયોગ કર્યો અને એ રંગસૂત્રમાં જે રચના છે ડીએનએની રચના જોઈ અને એનામાં પણ અર્ધ રૂઢિગત સ્વયંજનન થતું જોવા મળ્યું। તો આ રીતે પ્રયોગો દ્વારા સાબિત થયું કે ડીએનએ છે એ ડીએનએમાં અર્ધ રૂઢિગત સ્વયંજનન થાય છે। આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી આ છે ટેલરે કઈ સાલમાં 1958માં શેના પર પ્રયોગ કર્યો વિસિયા ફાબા। આ વિસિયા ફાબામાં જ્યારે એમને પ્રયોગ કર્યો એના રંગસૂત્ર પર જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એમને શેનો ઉપયોગ કર્યો રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો અને સાબિત કર્યું કે ડીએનએ છે એમાં અર્ધ રૂઢિગત સ્વયંજનન થાય છે। તો અહીંયા તમે જો કે ડીએનએનું જે સ્વયંજનન આપણે ભણ્યા એનો પ્રયોગ ભણ્યા અને એ ડીએનએના પ્રયોગની અંદર મેસેલ્સન અને સ્ટાલે કોના પર પ્રયોગ કર્યો તો ઈ કોલાઈ બેક્ટેરિયા પર। મેસેલ્સન અને સ્ટાલ આપણે જે પ્રયોગ કર્યો હતો એ ઈ કોલાઈ બેક્ટેરિયા પર કર્યો હતો અને એમને સમસ્થાનિકનો ઉપયોગ કર્યો હતો પોતાના પ્રયોગમાં ભારે સમસ્થાનિક અને હલકા સમસ્થાનિકનો ઉપયોગ કર્યો હતો। એવો જ પ્રયોગ કોણે કર્યો છે ટેલર અને ટેલર અને તેના સાથીઓએ એને કોના પર પ્રયોગ કર્યો છે વિસિયા ફાબા પર। બસ ધ્યાન રાખજો આઈએમપી ક્વેશ્ચન હું બોલું છું અને એમને રંગસૂત્ર પર અભ્યાસ કર્યો અને એનામાં એમને કોનો ઉપયોગ કર્યો તો રેડિયો એક્ટિવનો, આનામાં સમસ્થાનિક આમાં રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો। તો આ રીતે પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે ત્યાં કે ડીએનએ છે એ ડીએનએમાં અર્ધ રૂઢિગત સ્વયંજનન થતું જોવા મળે છે। હવે આ જે ડીએનએ છે એ ડીએનએમાં સ્વયંજનન થાય છે। હવે સાબિત તો કરી ચૂક્યા પણ હવે એની આપણે સ્વયંજનન કરવા માટેના તબક્કા તો જોઈએ કેવી રીતે પ્રોસેસ થતી હશે, એટલે જે ડીએનએનું છે સ્વયંજનન કરવાનું છે એની કાર્યપ્રણાલી જોઈએ અને એના માટે જવાબદાર ઉત્સેચકો જોઈએ। ઓકે, તો જો ડીએનએ છે ને એ ડીએનએ આમ તો ડીએનએનું જે સ્વયંજનન છે એ બહુ જ મોટી પ્રોસેસ છે પણ તમારી ચોપડીની અંદર બહુ જ નાની અને બહુ જ થોડાક સ્ટેપની અંદર જ બતાવી દીધી છે। તો આપણે જોઈએ કે જે ડીએનએ છે એનું સ્વયંજનન કેવી રીતે થાય છે। તેવું કહે છે કે સૌથી પહેલાં ડીએનએ છે બરાબર, આ ડીએનએ દોરું અને આ ડીએનએ છે એ ડીએનએનું સ્વયંજનન કરવાનું છે, એટલે એક કુંતલમાંથી આપણે 2 કુંતલનું નિર્માણ કરવાનું છે, એટલે 2 ડીએનએનું નિર્માણ કરવાનું છે। એક ડીએનએમાંથી 2 ડીએનએના નિર્માણ કરવા માટે સૌથી પહેલાં તો કોની આવશ્યકતા હોય તો એવું કહે છે કે સૌથી પહેલાં તો ઉત્સેચકોની આવશ્યકતા હોય। હવે આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો તો ઘણા બધા બરાબર છે, ઉત્સેચકોનો સમૂહ જવાબદાર છે અને એ ઉત્સેચકોનો સમૂહ છે એ કયા કયા ઉત્સેચકો છે તો છે પહેલું ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચક, ડીએનએ હેલિકેઝ ઉત્સેચક,
ડીએનએ ગાયરેસ અથવા તો ટ્રોપો આઇસોમરેસ આરએનએ પ્રાઇમેસ બરાબર છે. ડીએનએ પોલિમરાઇઝ થઈ ગયા, ડીએનએ હેલિકેસ, ડીએનએ ગાયરેસ, આરએનએ પ્રાઇમેસ એવા ઉત્સેચકો બરાબર છે જવાબદાર છે. અને ડીએનએ પ્રાઇમેસ છે એની એટલે ડીએનએ જે પોલિમરાઇઝ છે એમાં પાછા 2 છે 3 છે એવા પોલિમરાઇઝ ઉત્સેચકો જવાબદાર છે. તો અહીંયા તો આપણને ઉત્સેચકો છે એ ઉત્સેચકો એટલે કે એક કરતાં વધારે ઉત્સેચકો પ્રક્રિયામાં ભાગ લે છે. અહીંયા તમારી ચોપડીની અંદર ખાલી ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચકનો જ કીધું છે અને એક આરએનએ પોલિમરાઇઝ ઉત્સેચકની જ વાત કરી છે. બીજા આ કોઈ ઉત્સેચકની અહીંયા વાત કરી નથી, છતાં પણ આપણે યાદ રાખવાના છે કે અહીંયા ડીએનએનું સંયોજન કરવું છે એટલે મને ઉત્સેચકોની આવશ્યકતા હોય છે. હવે ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચક છે એ ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચક શું કરે તો શું કરે છે કે આ જે ડીએનએ પહેલાં આપણે શું કરીએ કે આ જે ડીએનએ છે ને એ ડીએનએમાં સૌથી પહેલાં આ જે ડીએનએ છે આ રીતે કુંતલ છે. આપણે હંમેશા ડીએનએ કીધું કે આપણે ડીએનએને બે જે કુંતલ છે એના કરતાં આ રીતે જો સીધી રીતે દર્શાવશો તો તમને સરળતા રહેશે. આ જે ડીએનએ છે એ ડીએનએની અંદર તો આપણને ખબર છે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન બરાબર છે. આ જે નાઇટ્રોજન બેઝ છે બરાબર છે એટલે આ શું થયું એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો, આ બધા ન્યુક્લિયોટાઇડ છે. આપણને ખબર છે કે ન્યુક્લિયોટાઇડ છે આ ન્યુક્લિયોટાઇડ જોડાતા જાય અને ન્યુક્લિયોટાઇડ જોડાય તો કયો બંધથી જોડાય છે આપણને ખબર છે. આ બે બંધ કયો છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો ન્યુક્લિયોટાઇડ જોડાય અને ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાઈને આપણને શું થશે એક શૃંખલાનું નિર્માણ થશે. એની સામેની શૃંખલા કઈ હશે તો આપણને પણ ખબર છે કે જો એક શૃંખલાનો ક્રમ આપણે જાણતા હોય તો એની સામેની શૃંખલા આપણને મળી જાય. એટલે એની સામે શું મળે ટી, જીની સામે સી, જી, એ અને જી બરાબર છે. તો આ રીતે એક શૃંખલાનો ક્રમ આપણે જાણતા હોય તો બીજી શૃંખલાનો ક્રમ મળી જાય. આપણે જે ભણવાનું છે કે ડીએનએ છે એ ડીએનએનું સ્વયંજન એટલે કે ડીએનએ છે એ ડીએનએમાંથી આ એક ડીએનએ છે કુંતક એનામાંથી મારે બે ડીએનએનું નિર્માણ કરવું પડે. એટલે મારે શું કરવું પડે કે આ જે ડીએનએ છે એને મારે તોડવો પડે. તોડવા માટે તો આપણને એ પણ ખબર છે કે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો બંધ છે હાઇડ્રોજન બંધ. આપણે એ પણ ભણી ચૂક્યા છે. આપણે એવું પણ કીધું હતું કે આ હાઇડ્રોજન બંધ કયો છે નબળા હાઇડ્રોજન બંધ અને નબળા હોવાથી આ હાઇડ્રોજન બંધ છે એ સરળતાથી તૂટી જાય છે. સરળતાથી તૂટી જાય એટલે એક ઉત્સેચક હશે એને શું કરશે તોડી દેશે અને તોડી અને શું કરશે બે શૃંખલાને શું કરશે છૂટી પાડશે. કેવી રીતે થશે તો જો આપણે ડીએનએ છે એ ડીએનએની અંદર આ એક ડીએનએ છે બરાબર આખું આમ દોરું છું બરાબર છે. હવે શું થશે કે આ ડીએનએ છે ને આ ડીએનએની અંદર કયા બંધ છે હાઇડ્રોજન બંધ છે ને. હવે શું થશે ત્યાં એક ઉત્સેચક આપશે. ઓકે આ જે ઉત્સેચક છે એ ઉત્સેચક છે ડીએનએ હેલિકેસ. એટલે હું આ હેલિકેસ ઉત્સેચકને અહીં મૂકું છું બરાબર. ડીએનએ હેલિકેસ ઉત્સેચક. હવે જ્યારે ડીએનએ હેલિકેસ ઉત્સેચક આવે છે એનું કામ શું પહેલું તો ડીએનએ હેલિકેસ જેવો આવે ને એનું પહેલું જ કામ કે જે હાઇડ્રોજન બંધ છે ને એને તોડ દેવાના. એટલે આ હાઇડ્રોજન બંધ તૂટતા જશે ક્લિયર. અને આ બે શૃંખલાઓ આમ છૂટી પડશે બરાબર. તો આ શૃંખલા આમ તમે જોવા જો કે આ શૃંખલા આમ કુંતલ હોય ને બરાબર. તો અહીંયા હેલિકેસ ઉત્સેચક આવ્યો તો હેલિકેસ ઉત્સેચક શું કરશે આ ડીએનએ છે એને શું કરશે તોડશે. આખી જે શૃંખલા છે એ અહીંયાથી તૂટી ગઈ એટલે જ્યાં આપણને હેલિકેસ ઉત્સેચક આવ્યો અને ત્યાંથી શૃંખલા શું થશે તૂટી ગઈ. હવે આ તૂટી ગઈ તો શું થશે બે શૃંખલા એકબીજાથી દૂર જશે. એટલે આમ હું દોરું બરાબર. તો એ દોરીએ છે તો અહીંયાથી હું જ્યારે તો એક શૃંખલા શું થશે એ શૃંખલા એક આમ જશે અને એક આમ જશે બરાબર. એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા પહેલું શું આવ્યું કે હેલિકેસ ઉત્સેચક આવ્યો અને એ હેલિકેસ ઉત્સેચકે આ હેલિકેસ ડીએનએ હેલિકેસ ઉત્સેચક
હેલિકેઝ ઉત્સેચક આવ્યો તો તમે જુઓ કે અહીંયા જે નાઇટ્રોજન બેઝ હતા બરાબર છે, એટલે ન્યુક્લિયોસાઇડ હતા ને, તો તમે જો કે આ ન્યુક્લિયોસાઇડ તો એની જગ્યા પર છે. આ ધારો કે ACGTC જે છે તો આ તૂટી લઈને હાઇડ્રોજન બંધથી, આ જો આમાં હાઇડ્રોજન બંધ હતા બરાબર છે, તો હાઇડ્રોજન બંધ તૂટી ગયા, તો આ શૃંખલા કઈ હશે? તો તમે જો કે એની સામે T, આ Cની સામે G, આ C, આ A અને આ શું થશે? G. એટલે આ બે શૃંખલા તો શું થઈ ગઈ? છૂટી પડી ગઈ. એ પોતપોતાના જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ સાથે લઈને ગઈ. ક્લિયર? હવે શું થશે કે આ ડીએનએ તો કુંતલમય રચના છે, હવે મને એને સ્ટ્રેટ રાખવી પડે બરાબર છે. તો એ જે સ્ટ્રેટ રાખવી છે, મને એને સીધી આમ રાખવી છે, તો એના માટે મારે ફરી ત્યાં ઉત્સેચક આવશે, ડીએનએ ગાયરેસ બરાબર છે, ટ્રોપોઆઇસોમરેસ. આ જે ઉત્સેચક છે ડીએનએ ગાયરેસ ઉત્સેચક, એ શું કરે છે કે જે શૃંખલા, આમ તો ડીએનએ કેવું હોય? કુંતલમય હોય, એટલે આમ વળી જ જાય, પણ એને મારે શું કરવું છે? સીધી રાખવી છે. અને એ સીધી રાખવા માટે કોણ જવાબદાર છે? ટોપોઆઇસોમરેસ. ક્લિયર? હવે આ શૃંખલા શું થઈ ગઈ? છૂટી થઈ ગઈ. હવે શું થશે કે હવે મારે શું કરવું પડે કે આ જે ડીએનએ છે એ ડીએનએને અનુલક્ષીને મારે આ એક શૃંખલા થઈને એને આધારે મને અહીંયા બીજી શૃંખલા તૈયાર કરવી પડે બરાબર. અહીંયા આ જ રીતે મારે, તો આ રીતે મને આ ન્યુક્લિયોટાઇડ છે એના ક્રમને અનુલક્ષીને મને અહીંયા બીજી ન્યુક્લિયોટાઇડ બનશે. સેમ એવી રીતે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ છે એને ન્યુક્લિયોટાઇડને આધારે અહીંયા મને બીજી શૃંખલા તૈયાર થશે. એનો મતલબ મારે એક શબ્દ સમજાવવાનો છે કે ડીઓક્સીન્યુક્લિયોટાઇડ છે એ બહુલીકરણ પામે. ડીઓક્સીન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ. તો જો આની સામે આ આપણે ન્યુક્લિયોટાઇડ શબ્દ થાય, આ કયો આવશે? જો ધારો તો G બરાબર છે, આ આવશે તો શું આવશે? A, અહીંયા C, અહીંયા G અને અહીંયા T. તો શું થશે કે આ ન્યુક્લિયોટાઇડ, આ ન્યુક્લિયોટાઇડ, 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 ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જશે. અને ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાશે, અને એ જે ડીઓક્સીન્યુક્લિયોટાઇડ, તમે ન્યુક્લિયોટાઇડ શબ્દ પણ વાપરો અને ડીએનએ છે એટલે આપણે ડીઓક્સીન્યુક્લિયોટાઇડ શબ્દ પણ વાપરીએ. તો ડીઓક્સીન્યુક્લિયોટાઇડના અણુઓ આ રીતે ગોઠવાતા જશે, એટલે બહુલીકરણ પામે છે. એટલે ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચક, મારે તો કામ શું હતું? ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચકનું. તો આ ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચક શું કરે છે કે ડીઓક્સીન્યુક્લિયોટાઇડ છે એને ઉત્પ્રેરિત કરે છે, ડીઓક્સીન્યુક્લિયોટાઇડના અણુઓને ઉત્પ્રેરિત કરે છે. ને હંમેશા ડીઓક્સીન્યુક્લિયોટાઇડના અણુઓ 5 to 3 છેડા તરફ જ ગોઠવાશે. ઓલવેઝ યાદ રાખજો કે જ્યારે પણ જે નવી શૃંખલા બનશે એ નવી શૃંખલા હંમેશા 5 to 3 છેડા તરફ બનશે. એટલે અહીંયા આપણે છેડા પણ નક્કી કરવાના બાકી છે, મેં નથી દોર્યા બરાબર છે. હમણાં મેં ખાલી જસ્ટ સમજાવ્યું છે કે એક શૃંખલા છે, એક શૃંખલાને મેં કયો ઉત્સેચક આપ્યો? હેલિકેઝ. હેલિકેઝે શું કર્યું? શૃંખલાને તોડી અને એ શૃંખલાને તોડવા અને સ્ટ્રેટ રાખવા માટે મને કયો ઉત્સેચક જોયો છે? ટ્રોપોઆઇસોમરેસ, ડીએનએ ગાયરેસ. એ ઉત્સેચક આવ્યો અને એને શૃંખલાને સીધી રાખી. એનો મતલબ કે જ્યારે આ જે છે એ ડીએનએની આખી જે રચના છે કેવી જેવી થઈ? ચીપિયા જેવી રચના થઈ. સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે. સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે આ રીતે ડીએનએ પોલિમરાઇઝ ઉત્સેચક આવે અને એની સામે સેમ એ રીતે આની સામે A, C, G અને સામે પણ ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાશે. એટલે ન્યુક્લિયોટાઇડના અણુઓ બહુલીકરણ પામે છે. એને પ્રેરિત કરવાનું કામ કોણ કરે છે? ડીએનએ પોલિમરેઝ. એટલે કે ડીએનએ પોલિમરેઝ સ્વયંજનન કરતો નથી. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ સ્વયંજનનની શરૂઆત કરી શકતો નથી. એ તો શું કરશે? ડીઓક્સીન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે એને શું કરે છે? ઉત્પ્રેરિત કરવાનું કાર્ય કરે છે. ક્લિયર? હવે આપણે જોઈએ આખી ડીએનએનું સ્વયંજનન સમજાઈએ છીએ. હવે આ જે ડીઓક્સીન્યુક્લિયોટાઇડના અણુઓ છે તો શું થાય છે? એ બહુલીકરણ પામે. ક્લિયર? અહીંયા ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાતા જશે. હવે અહીંયા શું થશે કે ઇકોલાઈ બેક્ટેરિયા છે ને આપણી પાસે બરાબર છે. તો જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એની અંદર
DNA પોલિમરેઝ ઉત્સેચકાઓ અને E. coli બેક્ટેરિયાની અંદર ન્યુક્લિયોટાઇડ છે એ 4.6 × 10⁶ બેઝ પેર ધરાવે છે. E. coli બેક્ટેરિયા અને એ જે બેઝ પેર ધરાવે છે એમાં જે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના અણુઓ જે બહુલીકરણ પામશે એ બહુલીકરણ 18 મિનિટની અંદર એ બહુલીકરણ પામતા હોય છે. એટલે કે E. coli બેક્ટેરિયા છે એ E. coli બેક્ટેરિયાની અંદર આપણને 4.6 × 10⁶ બરાબર છે બેઝ જોવા મળશે અને એ સ્વયંજનન છે એ 18 મિનિટમાં પૂર્ણ કરે છે અને એ 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ બરાબર છે. બહુલીકરણ પામે છે. તો આ જે E. coli બેક્ટેરિયાની અંદર આ રીતે સ્વયંજનન થાય છે. મનુષ્ય છે એ મનુષ્યની અંદર 6.6 × 10⁹ બેઝ પેર આવેલા જોવા મળશે અને એની અંદર પણ સ્વયંજનન થતું જોવા મળે છે. તો અહીંયા જે સ્વયંજનન થવું છે તો E. coli બેક્ટેરિયા આપણે શું છે E. coli બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષ છે. તો આદિકોષ કેન્દ્ર કોષની અંદર કેટલા બેઝ પેર હોય છે તો 4.6 × 10⁶ બેઝ પેર અને એ કેટલી સ્પીડમાં બહુલીકરણ પામે છે અથવા તો સ્વયંજનન પામે છે 18 મિનિટની અંદર જ સ્વયંજનન પામે છે અને 18 મિનિટની અંદર જ્યારે એ સ્વયંજનન પામે છે ત્યારે આપણને બહુલીકરણનો દર કેટલો થઈ જાય છે 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ જોવા મળશે. એટલે એનો મતલબ કે અહીંયા બહુલીકરણ ખૂબ જ ઝડપથી થયું. અહીંયા ન્યુક્લિયોટાઇડ બહુલીકરણ જે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના અણુઓ ઝડપથી ગોઠવાયા. હવે શું આ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના અણુઓ જ્યારે ગોઠવાય છે સ્પીડમાં ગોઠવાય છે તો એનો મતલબ કે આ પ્રક્રિયા ઝડપી થઈ. તો શું એ ઝડપી પ્રક્રિયા થઈ તો વ્યવસ્થિત નથી થઈ એવું છે ના. આ જે પ્રક્રિયા છે એ જેટલી ઝડપી થાય છે એટલી જ વ્યવસ્થિત રીતે થાય છે. એટલે એનો મતલબ કે આ જે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના અણુઓ છે તે બહુ જ વ્યવસ્થિત રીતે સાચા બરાબર છે સાચા ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાતા જશે અને સાચી પેર તૈયાર થશે. અને જો કદાચ આ સ્વયંજનન છે એ સ્વયંજનન જો વ્યવસ્થિત રીતે ના થાય એટલે કે જો DNA ન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે વ્યવસ્થિત રીતે ના થાય તો શું થાય છે વિકૃતિ આવે છે અને એ વિકૃતિને કારણે બહુ મોટું પરિણામ આવે છે. એટલે અહીંયા જે બહુલીકરણ એટલે કે જે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના અણુઓ છે એ વ્યવસ્થિત રીતે જ ગોઠવાય છે. અહીંયા કોઈક એવી ક્રિયાઓ થતી નથી, કોઈ વિકૃતિનું સર્જન થતું નથી અને આખા જે DNA સ્વયંજનનની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિમાં શક્તિની જરૂર પડે અને એ જે શક્તિ છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ આ ધ્યાનમાં આપણે એટીપીનું ખબર છે બરાબર છે શું થાય છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ અને એમાં કઈ શર્કરા છે રિબોઝ શર્કરા છે ને તો અહીંયા પણ શું થશે ડીઓક્સી રિબોઝ ટ્રાયફોસ્ફેટ. આ શું છે તો એ જે પ્રક્રિયક તરીકે કામ કરે છે અને ઉર્જા પૂરી પાડે છે. એટલે કે જે DNAનું જે સ્વયંજનન થાય છે એ સ્વયંજનન માટે જેટલા પણ પ્રક્રિયાર્થી તરીકે અને ઉર્જા તરીકે જે પણ આવશ્યકતા હોય છે એ કોણ પૂરી પાડે છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ આપણને પૂર્ણ કરે છે. તો અહીંયા તમે જુઓ કે જ્યારે DNA પોલિમરેઝ છે એ E. coli બેક્ટેરિયામાં કેવી રીતે તો એની અંદર કેટલા બેઝ પેર છે કેટલી મિનિટમાં સ્વયંજનન થાય છે અને કેટલા બેઝ પેર તૈયાર કરે છે. મનુષ્ય છે એની અંદર કેટલા છે બેઝ પેર 6.6 × 10⁹ બેઝ પેર છે અને એ બધા માટે જો કાર્ય કરવા માટે
આપણને કામ કરતું હોય તો જે ક્રિયાવિધિ છે એમાં ડીઓક્સીરિબોસાઇડ્સ ટ્રાઇફોસ્ફેટ કામ કરે છે અને જે શક્તિ સ્ત્રોત તરીકે અને પ્રક્રિયાર્થી તરીકે કામ કરે છે. એટલે કે જે ડીએનએ જે સ્વયંજનન થાય છે આપણે કહીએ છીએ કે ડીએનએના સ્વયંજનનમાં આ કુંતલ છે, બરાબર છે. હવે એ કુંતલને તોડવી છે તો આખી કુંતલ તૂટતી નથી, બરાબર છે. એમાંથી કોઈ એક ટુકડો છૂટો પડે છે. એટલે કે જે ડીએનએ છે એ ડીએનએને બંને શૃંખલાને છૂટી પાડવા માટે ઘણી બધી શક્તિની જરૂર પડે છે. અને આ રીતે જ્યારે ડીએનએનું સ્વયંજનન કરવું છે તો જે ઉર્જા પૂરી પાડે છે એ કોણ છે? ડીઓક્સીરિબોસાઇડ્સ ટ્રાઇફોસ્ફેટ એનર્જી પૂરી પાડે છે. તો અહીંયા તમારે કેવી રીતે રચના છે એ તમને સમજાવ્યું. હવે ડીએનએ જે સ્વયંજનન છે એ ડીએનએનું સ્વયંજનનમાં કેવી રીતે પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ લઈએ, બરાબર. સૌથી પહેલાં ડીએનએ છે, બરાબર. હવે આ ડીએનએની અંદર આપણને ઉસે ડીએનએ છે એની અંદર આપણને સૌથી પહેલાં અહીંયા કયા બંધ છે? હાઇડ્રોજન બંધ. આ હાઇડ્રોજન બંધ લખી દો, ન્યુક્લિયોટાઇડ, બરાબર છે. ચલો અહીંયા કયો ઉત્સેચક આવશે? સૌથી પહેલાં ઉત્સેચક લખીએ. કયો ઉત્સેચક આવશે? હેલિકેસ. ડીએનએ હેલિકેસ. પછી આ હેલિકેસ ઉત્સેચક આવશે એટલે બંને શૃંખલા એકબીજાથી દૂર જશે. બંને શૃંખલા એકબીજાથી દૂર ગઈ. ડીએનએ હેલિકેસ, બરાબર. હવે આપણે જે ઉત્સેચક મોટો દોરવું છે, બરાબર છે. અને હવે શું થશે કે અહીંયા મારે શું દોરવાશે? તો મારે બે શૃંખલાનું નિર્માણ કરવાનું છે. તો હવે આપણે શું કરીએ છીએ કે આપણે છેડા નક્કી કરીએ. તો આ 5 છેડો છે, તો આ 5 છેડો છે, તો આ કઈ થયો? 3 છેડો. ક્લિયર? હવે આ 5 છેડો હોય તો આ કયો થયો? 3 છેડો. ને આ કયો થયો? 5' છેડો, બરાબર છે. એટલે કે અહીંયા 5 પ્રાઇમર અને 3 પ્રાઇમર, 3 પ્રાઇમર to 5 પ્રાઇમર, બરાબર છે. એટલે આ રીતે થયું. હવે જુઓ, હવે ડીએનએ સ્વયંજનન કરવાનું છે એટલે આપણે સૌથી પહેલાં તો ઉત્સેચક આપી દીધો, બે શૃંખલા છૂટી પડી. શરૂઆત ક્યાંથી થશે? તો શું થશે કે શરૂઆત છે ને એ હંમેશા આરએનએ પ્રાઇમરથી જ સ્વયંજનનની ક્રિયા થશે. આરએનએ પ્રાઇમર. અને આ છે આરએનએ પ્રાઇમર છે એના માટે કોણ જવાબદાર છે? તો આરએનએ પ્રાઇમેસ ઉત્સેચક જવાબદાર છે. તો સૌ પ્રથમ આરએનએ પ્રાઇમર ગોઠવાશે. સમજ પડી? આ આરએનએ પ્રાઇમર છે ને એ આરએનએ પ્રાઇમર પાસે 2 થી 8 ન્યુક્લિયોટાઇડના અણુઓ છે. એની પોતાની પાસે જ આરએનએ પ્રાઇમર છે, એની પોતાની પાસે શું છે કે 2 થી 8 ન્યુક્લિયોટાઇડના અણુઓ છે. પછી આપણે એવું કીધું કે સ્વયંજનન છે એ સ્વયંજનનની અથવા ક્રિયા જે પણ કહીએ તો ડીએનએ છે એ ડીએનએ આખી જે ડીએનએ કુંતલ હતું આ ડીએનએ, બરાબર. તો આ ડીએનએમાંથી શું થશે? કોઈ એક શૃંખલા જ ટેમ્પલેટ તરીકે વર્તે. એટલે આખી શૃંખલા નથી છૂટતી. તો ધારો કે આ એક જ શૃંખલા છે, બરાબર છે. એટલે કે ડીએનએ છે એ ડીએનએમાંની કોઈ એક શૃંખલા જ ટેમ્પલેટ તરીકે વર્તે છે, બરાબર. એટલે એને તો અહીંયા આટલો ભાગ છૂટો પડ્યો. હવે એ શૃંખલા છૂટી પડી. હવે અહીંયા શું થશે કે સ્વયંજનન કરવું છે, બરાબર. તો એ જે સ્વયંજનન કરવા માટે હંમેશા નવી શૃંખલા 5 to 3 છેડા તરફ જ થાય. એટલું ધ્યાનમાં રાખવાનું કે હંમેશા પ્રાઇમર છે ને એ 5 to 3 છેડા તરફ જ ગોઠવાય, બરાબર. હવે અને નવી જે શૃંખલાનું નિર્માણ ક્યાં થશે? 5 to 3 છેડા. એનો મતલબ કે જો અહીંયા 5 to 3 છેડો એટલે આ કોણ થયો? પિતૃ ડીએનએ. એટલે જ્યારે વાક્ય રચના આવે ને તો આ તો પિતૃ ડીએનએ છે.
અને આ પિતૃ ડીએનએની શૃંખલા થઈ ફાઇટો 3 છેડા, પણ હું શું બોલું છું, નવી શૃંખલા ફાઇટો 3 છેડા તરફ થશે. હવે નવી શૃંખલા ફાઇટો 3 છેડા, તો આ 3 છેડો છે, તો ઓફિશિયલી જ્યારે નવી શૃંખલા હશે એ કઈ હશે, 5 છેડો હશે. ક્લિયર? એટલે શરૂઆત આમ થશે, આમ થશે, બરાબર. સેમ એવી રીતે જો આ 5 છેડો છે તો અહીંયા તો મારી કઈ છે આવશે, 3 આવશે. તો એનો મતલબ મારે આ છેડો કયો થશે, 5 છેડો થશે. તો આ શૃંખલા આમ બનશે, બરાબર. એટલે તમારે જ્યારે નવી શૃંખલાનું નિર્માણ કરવું છે ત્યારે શૃંખલા નક્કી કરવી પડશે કે મારે કઈ બાજુ શૃંખલાને નિર્માણ કરવી છે, બરાબર. તો આપણે શું કરીએ, ફાઇટો 3 છેડા તરફ. તો અહીંયા આપણે જોઈએ કે 2 શૃંખલા બનાવવાની છે. પહેલાં નક્કી કરી દઈએ તો એક શૃંખલા મારી આ બાજુ આવશે અને બીજી શૃંખલા મારી આ બાજુ આવશે. છેડા નક્કી કર્યા. હવે ચલો, હવે હું આ શૃંખલા નક્કી કરીએ. હવે આ શૃંખલા 2 આપણે લખ્યું કે હેલિકેસ ઉત્સેચક આવ્યો અને 2 શૃંખલા એકબીજાથી છૂટી પડી ગઈ. હવે છૂટી પડી ગઈ ત્યારે મને એક હેલિકેસે તોડ્યો અને બીજો કોણ હતો જે મને જે વલય આકાર હતા એને મને સ્ટ્રેટ કર્યું. કોણ હતું? ટ્રોપોઆઇસોમરેસ. આ જે ટ્રોપોઆઇસોમરેસ છે એ ટ્રોપોઆઇસોમરેસ અહીંયા બંને બાજુ, અને આ જે ટ્રોપોઆઇસોમરેસ એને શું કર્યું, શૃંખલાને સ્ટ્રેટ રાખી, એટલે ચીપિયા જેવી રચના બનાવી. આપણે લખી કાઢીએ ટ્રોપોઆઇસોમરેસ. ચલો, હવે મારે નવી શૃંખલા બનાવવાની છે. તો અહીંયા શું થશે, આ 3 છેડા પર શું હશે, ન્યુક્લિયોટાઇડ તો હશે ને. આ ન્યુક્લિયોટાઇડ. તો એની સામે મને શું ગોઠવવા પડે, ન્યુક્લિયોટાઇડ ગોઠવવા પડે. અને ન્યુક્લિયોટાઇડ એટલે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. તો હવે શું થશે, કયો ઉત્સેચક આવશે, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. અને એ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આવશે અને 5 to 3 છેડા તરફ શું થશે, ન્યુક્લિયોટાઇડના અણુ ગોઠવાતા જશે. તો શું થશે, સૌથી પહેલાં કોણ ગોઠવાશે, આરએનએ પ્રાઇમર. તો 5 છેડા તરફ આપણે શું ગોઠવીએ, આરએનએ પ્રાઇમર. અહીંયા મેં આરએનએ પ્રાઇમર ગોઠવ્યો અને એનામાં તો ન્યુક્લિયોટાઇડના અણુ કેટલા છે, 2 થી 8. સેમ અહીંયા હું ગોઠવી દઉં છું આરએનએ પ્રાઇમર. આ આરએનએ પ્રાઇમર, અહીંયા પણ આરએનએ પ્રાઇમર. શરૂઆત કઈ કરવાની છે તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે શું થશે, હવે આ આરએનએ પ્રાઇમરમાં શું થશે, ન્યુક્લિયોટાઇડના અણુઓ છે અને એ ન્યુક્લિયોટાઇડના અણુઓ છે ને એ ન્યુક્લિયોટાઇડના અણુમાં આરએનએ પ્રાઇમર છે એની પાસે ન્યુક્લિયોટાઇડ આપણે આ રીતે ગોઠવ્યા હતા. યાદ હોય તો આ રીતે ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવ્યા હતા. અને જ્યારે ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવીએ છીએ તો આપણને 0 1 2 3 અને અહીંયા 5મા કાર્બન પર કોણ હતો, ફોસ્ફેટ હતો ને. તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર છે. અને એ ન્યુક્લિયોટાઇડના 3જા કાર્બન પર કયો સમૂહ હતો, OH સમૂહ હતો ને. અને આ OH સમૂહ કોની સાથે જોડાશે, આગળના ન્યુક્લિયોટાઇડના ફોસ્ફેટ સાથે જોડાશે. એનો મતલબ કે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ પાસે શું હશે, OH. કયો હશે, OH. આ ન્યુક્લિયોટાઇડ પાસે OH હશે. અને અહીંયા પણ સેમ, અહીંયા પણ ન્યુક્લિયોટાઇડ પાસે શું હશે, OH હશે, 3જા સમૂહનો OH. અને આ OH સાથે શું થશે, તો અહીંયા હું ગોઠવું એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ. અને આ ન્યુક્લિયોટાઇડ કયા બંધથી જોડાશે, ફોસ્ફોડાયસ્ટર બંધ. ક્લિયર? અહીંયા કયો છેડો, 3 છેડો. તો અહીંયા ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ ગયા. તો તમે જો કે ન્યુક્લિયોટાઇડ એટલે આરએનએ પ્રાઇમર હંમેશા સ્વયંજનનની શરૂઆત કરે. આરએનએ પ્રાઇમર ગોઠવાયો કયા છેડા પર, ઓલવેઝ 5 છેડા પર ગોઠવાશે. 5 છેડા બંને બાજુ ગોઠવ્યો. અહીંયા શૃંખલાનો જે આરએનએ પ્રાઇમર છે એના પર જે OH છે એને આધારે ન્યુક્લિયોટાઇડના અણુઓ, આને અનુલક્ષીને ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાતા જશે. અને આ રીતે ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાઈને એક શૃંખલાનું નિર્માણ કર્યું. ને આ જે શૃંખલા છે ને, અહીંયા હું જરા નામ કાઢી નાખું છું, બરાબર છે. જોઈએ અહીંયા આપણે નામ
આનું નામ શું થઈ ગયું છે? RNA પ્રાઇમર. પછી અહીંયા કોણ છે? આપણે OH છે ને, ઓકે, ને અહીંયા ન્યુક્લિયોટાઇડના અણુઓ. હવે આ જે શૃંખલા તૈયાર થઈ એ કયા છેડા તરફ થઈ? 5 to 3 છેડા તરફ થઈ. એટલે હું આ શૃંખલાને આમ દોરું અને આ જે શૃંખલા છે એ શૃંખલા કન્ટિન્યુઅસ બને છે. આ શૃંખલા શું થાય છે? કન્ટિન્યુઅસ શૃંખલાનું નિર્માણ કરે છે. અને એ જે કન્ટિન્યુઅસ શૃંખલા છે એને આપણે કઈ શૃંખલા કહીશું? સતત શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, થઈ ગયું. સતત શૃંખલા અથવા તો લેડિંગની શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. લેડિંગની શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. એક શૃંખલા થઈ ગઈ 5 to 3 છેડા તરફ, એટલે આપણે એને સતત શૃંખલા કે લેડિંગનું સંશ્લેષણ તરીકે ઓળખ્યું. ચલો, હવે આપણે બીજી શૃંખલા બનાવવાની છે. બીજી શૃંખલા પણ કઈ દિશા તરફ? 5 to 3. એટલે આ 5 છેડો છે એટલે આ 3 છેડો, એટલે આપણી 5 છેડો અહીંયા થયો ને, બરાબર? તો અહીંયા શું થશે? સેમ કોણ ગોઠવાશે? RNA પ્રાઇમર. મેં યુએસ કરી દીધું હતું. RNA પ્રાઇમર ગોઠવાયો, બરાબર? આપણે નામ લખી દઈએ. આનું નામ RNA પ્રાઇમર. હવે અહીંયા શું થશે? સેમ એ જ શું થશે? OH સમૂહને આધારે ન્યુક્લિયોટાઇડ. હવે અહીંયા જો ખાસ ધ્યાન રાખજો, જો ન્યુક્લિયોટાઇડના અણુ આ રીતે ટુકડાઓમાં ગોઠવાય છે. અહીંયા જે ન્યુક્લિયોટાઇડના અણુઓ છે ને એ ન્યુક્લિયોટાઇડના અણુઓ આપણને ટુકડાઓમાં ગોઠવાયેલા જોવા મળે છે. સીધા નથી. ઉપર જે શૃંખલા હતી એનામાં શું હતું? કન્ટિન્યુઅસ ગોઠવાયા હતા અને કન્ટિન્યુઅસ ગોઠવાઈને ફોસ્ફોડાયસ્ટર બંધ હતા. પણ અહીંયા શું થશે? DNAના ટુકડાઓ, જે ન્યુક્લિયોટાઇડના છે ને એ ટુકડાઓ હતા. અને એ જે ન્યુક્લિયોટાઇડના જે ટુકડા છે એ ટુકડાને કહેવાય છે ઓકાઝાકી ટુકડા. ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઓકાઝાકી ટુકડા છે એને તો જોડવા તો પડે ને, અને એના માટે ફરી એક ઉત્સેચક આવ્યો. અને એ ફરી ઉત્સેચકનું નામ શું છે? જો અહીંયા ન્યુક્લિયોટાઇડના જે ટુકડાઓ હતા ને એ ટુકડાઓને જોઈન કરે. અને એ જે ટુકડાઓને જોડવા માટે જે ઉત્સેચક હતો, કયો ઉત્સેચક? લાઇગેઝ ઉત્સેચક. એટલે તમે ધ્યાન રાખો, DNA છે એ DNAના અણુને, ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડના અણુને તોડવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે? લાઇગેઝ. અને જોડવા માટે કયો જવાબદાર છે? એન્ડોન્યુક્લિયસ. એટલે જ્યારે આગળ આપણે ચેપ્ટર ભણીશું DNA પુનઃ સંયોજન, આખી જે આ રિકોમ્બિનેન્ટ DNA ભણીશું ત્યાં તમને શું થશે? DNAના અણુને તોડવા પડે, જોડવા પડે, એ બધી આખી જે પ્રોસેસ છે. તો જે DNAના અણુ છે એ અણુને તોડવા માટે જે ઉત્સેચક છે એ એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે. અને જે જોડવા માટે છે એને શું કહે છે? લાઇગેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે શું થઈ? બે શૃંખલાનું નિર્માણ થયું. એક સતત શૃંખલા, અને આ જે શૃંખલા હતી એ તો શું થઈ? असतत श्रृंखला थी, कारण के अपने टुकड़ा 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 में बनी। અને આ જે શ્રૃંખલા હતી એ શ્રૃંખલા કઈ થઈ તમારી? અસતત શ્રૃંખલા। અને અસતત શ્રૃંખલા એટલે શું થાય? લેગિંગની શ્રૃંખલા તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા તમે જો કે ડીએનએ જે સ્વયંજનન છે એ સ્વયંજન ભલે તમારી ચોપડીમાં ઓછું છે, પણ થોડાક જ્યાં જ્યાં જે ઉત્સેચકની જરૂર છે એ જ મેં કીધા છે। આમ તો ઘણા બધા ઉત્સેચક છે, ડીએનએ પોલિમરાઇઝ 3 ઉત્સેચક પણ આવે છે, બરાબર। પછી તમારે બીજા જે ઉત્સેચકો છે, અહીંયા આપણે ટોપો આઇસોમરેઝ તો લખ્યા છે, એ બધા ઘણી બધી જે રચના છે જો ડીપમાં આપણે નથી કીધી, થોડીક જ માહિતી આપણે કીધી છે। તો અહીંયા તમે જો કે ડીએનએ છે એની અંદર આ રીતે રચના થાય છે। તો આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર આપણને શું થાય? ઇકોલાઈ બેક્ટેરિયા, એની અંદર તમે જો કે શું કર્યું? સૌથી પહેલાં ઉત્સેચક એટલે ડીએનએની શૃંખલા, ડીએનએની શૃંખલામાં કોઈ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, એટલે પ્રતિકૃતિ તરીકે વર્તે છે અને સ્વયંજનન કરે છે। સૌથી પહેલાં હેલિકેઝ ઉત્સેચક આવ્યો, જેને હાઇડ્રોજન બંને તોડ્યા, 2 શૃંખલા છૂટી પડી, કેવી રચના થઈ? ચીપિયો, સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે। અને એક શૃંખલા છે એનો જો નાઇટ્રોજન બેઝ એટલે કે જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એને અનુલક્ષીને બીજા નાઇટ્રોજન બેઝ ગોઠવાશે, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન ગોઠવાશે, અને આ રીતે શૃંખલા નવી શૃંખલાઓનું નિર્માણ કરે છે। 2 શૃંખલાને સ્ટ્રેટ રહેવા માટે આપણને કોણ જવાબદાર છે? ટ્રોપો આઇસોમરેઝ છે, જે શૃંખલાને સ્ટ્રેટ રાખે છે, ચીપિયા જેવી રચનામાં મદદ કરે છે।
પછી શું થશે કે સૌ પ્રથમ આરએનએ પ્રાઇમર ગોઠવાશે. ઓલવેઝ ક્યાં નવી શૃંખલાનું નિર્માણ ક્યાં થશે? 5 to 3 છેડા તરફ જ થશે. આરએનએ પ્રાઇમર બંને બાજુ 5 to છેડા તરફ ગોઠવાશે. એને અનુલક્ષીને ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાશે. જ્યારે આ શૃંખલા છે ત્યાં ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાશે અને ફોસ્ફોડાયએસ્ટર બંધ ન્યુક્લિયોટાઇડના અણુઓ ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાશે અને એક શૃંખલાનું નિર્માણ કરશે, જેને સતત શૃંખલા કે લેડિંગની શૃંખલા કહેવાશે. જ્યારે બીજી જે શૃંખલા છે એ બીજી શૃંખલા પર 5 to 3 છેડા તરફ જ થશે, પણ ત્યાં તમને ન્યુક્લિયોટાઇડ છે, ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે એ ટુકડાઓમાં ગોઠવાશે. અને ટુકડાઓ કયા ઉત્સેચકથી ગોઠવાશે? લાઇગેઝ ઉત્સેચકથી. અને એ જે ટુકડાઓ છે એને નામ શું કહે છે? ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખાશે. લાઇગેઝ ઉત્સેચકથી જોડાઈ ગયા, 5 to 3 છેડા તરફ ગોઠવાઈ ગયા અને ત્યાં એક નવી શૃંખલાનું નિર્માણ થયું. અને એ શૃંખલા છે એને શું કહે છે? અસતત અથવા તો લેગિંગની શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે જે ડીએનએ પોલિમરેઝ છે એ સંયોજનમાં ભાગ લેતો નથી. બરાબર? ડીએનએ પોલિમરેઝ સંયોજનમાં ભાગ લેતો નથી, એટલે એ પ્રક્રિયા શરૂઆત કરતો નથી. બરાબર? સંયોજનની શરૂઆત કરતો નથી. ડીએનએને સંયોજન કરવા માટે ચોક્કસ સ્થાન હોય છે. ઇકોલાઈ બેક્ટેરિયા છે એની અંદર શું હોય છે? ચોક્કસ સ્થાન હોય છે. અને એ સ્થાન પર જ્યાંથી સંયોજન થવાનું છે તેને ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત શું થાય છે કે જે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ઇકોલાઈ બેક્ટેરિયાને ઉત્પત્તિ સ્થાન માટે આ ઇકોલાઈ બેક્ટેરિયા છે. બરાબર? અને આ ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ હોય છે. ડીએનએના જે નાના ટુકડા છે એને શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ડીએનએ છે એટલે ઇકોલાઈ બેક્ટેરિયા છે એની અંદર કોઈ ડીએનએનો ટુકડો અને પ્લાઝમિડ છે એ પ્લાઝમિડના સાથે આ ડીએનએનો ટુકડો એડ કરે એટલે આ શું થયું છે? પુનઃ સંયોજન થયું અને પછી એને વાહક, બરાબર છે, એટલે એને ઇકોલાઈ બેક્ટેરિયામાં નાખ્યા તો એની પ્રતિકૃતિ તૈયાર થઈ. એટલે કેટલીક વખત શું થાય છે કે જે ઉત્પત્તિ સ્થાન છે એ સંયોજનનું ઉત્પત્તિ સ્થાન બરાબર કરવું હોય તો શું કરવામાં આવે છે કે આ રીતે પુનઃ સંયોજન કરવામાં આવે છે અને પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે અને વાહક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા જે સ્વયંજનન છે એ સ્વયંજનન થતું જોવા મળે છે. તો અહીંયા તમે જો કે ડીએનએ છે એ ડીએનએની અંદર આપણને કેવી રીતે રચના જોવા મળે છે. સુકોષ કેન્દ્ર કોષ હશે તો તેની અંદર આપણને બંને દિશામાં નવી શૃંખલાનું નિર્માણ થશે, પણ એ સતત હશે. અને જ્યારે આદિકોષ કેન્દ્ર કોષ હશે એની અંદર બંને શૃંખલામાં થશે, પણ એ કેવું હશે? અસતત પ્રકારનું સ્વયંજનન થતું જોવા મળે છે. તો તમે જુઓ કે અહીંયા જે ડીએનએનું સ્વયંજનન છે એ તમારી ચોપડીમાં છે જે થોડુંક છે એને થોડુંક જ વધારે આપ્યું છે. તો આ રીતે બધા ઉત્સેચકોને ધ્યાનમાં રહેવાનું છે. અને અહીંયા ડીએનએનું જે સ્વયંજનન છે તે પૂર્ણ થાય છે, એટલે ડીએનએમાંથી ડીએનએનું રેપ્લિકેશન પૂર્ણ થાય છે.